हेलो नमस्कार। तो मित्रों आज આપણે જે છે 1 થી 50 જેટલા જીકે ના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે હવે કોન્સ્ટેબલ ની આવવાની છે એના મિત્રો નવા આરઆર મુજબ જે છે આપણે 50 જેટલા જીકે ના એમસીક્યુ દરરોજ જે છે એ લઈને આવશું। તો મિત્રો આ ચેનલ ઉપર તમે જે છે એ નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તમને આવનારી એક્ઝામ જે છે મિત્રો કોન્સ્ટેબલની એમાં આ વિડિયો જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। દરરોજ તમને આવા જીકે ના વિડિયો જે છે એ જોવા મળશે। તો મિત્રો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 દાદા હરીની વાવ કયા શહેરમાં આવેલી છે? દાદા હરીની વાવ જે છે એ કયા શહેરમાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો દાદા હરીની વાવ જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલી છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે દાદા હરીની વાવ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। છોટા કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? છોટા કાશીનું જે છે સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલું છે? તો જામનગરને મળેલું છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે છોટા કાશીને જે છે એટલે કે છોટા કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલું છે? તો જામનગરને એ મળેલું છે। મિત્રો વાત કરીએ જામનગરની તો જામનગર એ બાંધણી માટે પ્રખ્યાત છે। વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય એ પણ આ જામનગરમાં આવેલું છે। મિત્રો ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી પણ જામનગરમાં આવેલી છે। એ પણ આપણને સાથે સાથે જે છે એ યાદ હોવું જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। ગુજરાતમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ ક્યાં આવેલો છે? ગુજરાતમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ જે છે એ ક્યાં આવેલો છે? તો અલંગ ભાવનગર ખાતે જે છે એ ગુજરાતમાં શિપ બ્રેકિંગ જે છે એ ઉદ્યોગ આવેલો છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? મિત્રો ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે જે છે એ કઈ બાબત નીચેનામાંથી એક ખોટી છે એટલે કે સાચી નથી? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? સરકારી કર્મચારી હોવા જોઈએ એ જે છે વિધાન એ ખોટું થશે। આ બાબત જે છે ખોટી થશે કે સરકારી કર્મચારી હોવા જોઈએ। તો સરકારી કર્મચારી ન હોવા જોઈએ। ભારતના રાષ્ટ્રપતિ બનવું હોય તો મિત્રો સરકારી કર્મચારી જે છે એ ન હોવા જોઈએ। મિત્રો રાષ્ટ્રપતિ પદ માટેનો અનુચ્છેદ કયો છે? આવો પ્રશ્ન પૂછે તો કયો આવશે? અનુચ્છેદ 52 જે છે એ રાષ્ટ્રપતિ પદ માટેનો અનુચ્છેદ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો। ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે? ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં? અમદાવાદ ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે। મિત્રો માંડલ ખાતે જે છે અમદાવાદ જિલ્લામાં આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એનજીઓનું પૂરું નામ જણાવો। એનજીઓનું પૂરું નામ જે છે એ શું થશે? તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે એનજીઓનું પૂરું નામ શું? તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય સંઘ યુએનઓનું મુખ્યાલય ક્યાં આવેલું છે? રાષ્ટ્રીય સંઘ એટલે કે યુએનઓનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં? ન્યુયોર્ક ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય સંઘનું મુખ્યાલય ક્યાં? તો ન્યુયોર્ક ખાતે આવેલું છે। મિત્રો યુએનનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ ડે અને એનું પૂરું નામ એવું થશે। અને મિત્રો યુનાઇટેડ નેશન્સની ડેની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછાય તો ક્યારે આવશે? 24 ઓક્ટોબરના રોજ જે છે એ યુનાઇટેડ નેશન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો। ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે? ભારતનો સૌથી મોટો પુરસ્કાર જે છે એ ભારત રત્ન આપણે સૌ જાણીએ છીએ કે ભારત રત્ન જે છે એ ભારતનો સૌથી મોટો પુરસ્કાર છે। પછી આવશે પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ અને છેલ્લે પદ્મશ્રી જે છે। આવી રીતે 4 જે છે પુરસ્કાર માનવામાં આવે છે। ભારત રત્ન આપવાની શરૂઆત મિત્રો 1954 થી થયેલી હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો સૌપ્રથમ ભારત રત્ન જે છે ભારત રત્ન એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એમને આપવામાં આવેલો હતો। અને સી રાજગોપાલાચારી અને સી રમન આ વ્યક્તિને જે છે એ ત્રણેય વ્યક્તિને આપવામાં આવેલો હતો સૌપ્રથમ। ખાસ યાદ રાખજો। અને એની શરૂઆત ક્યારે? તો 1954 થી થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર જે છે એ પ્રથમ મહિલા સાહિત્યકાર જે છે એ કોણ હતા? તો આશાપૂર્ણા દેવી આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ? તો આશાપૂર્ણા દેવી હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે?
તો શું આવશે અહીંયા રાઈટ આન્સર 21 માર્ચ આવશે, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે, તો 21 માર્ચના રોજ કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો। કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ જે છે એ શું થશે? તો શું આવશે? દત્તાત્રેય બાલકૃષ્ણ જે છે અહીંયા રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન ડી આવશે। ખાસ યાદ રાખજો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર જે છે એ કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ છે। અને મિત્રો મહાત્મા ગાંધીએ એમને જે છે સવાઈ ગુજરાતી કીધા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન સમયમાં કયું શહેર ઇન્દ્રપ્રસ્થ કહેવાતું હતું? પ્રાચીન સમયમાં કયું શહેર જે છે એ ઇન્દ્રપ્રસ્થ કહેવાતું હતું? તો કયું શહેર આવશે અહીંયા રાઈટ આન્સર? દિલ્હી આવશે। દિલ્હી જે છે એ મિત્રો પ્રાચીન સમયમાં કયું, તો ઇન્દ્રપ્રસ્થ કહેવાતું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું? પંચાયતી રાજનું અસ્તિત્વ જે છે કઈ કમિટીના અહેવાલ પછી આવ્યું? તો કઈ કમિટી આવશે અહીંયા રાઈટ આન્સર? બળવંતરાય મહેતા કમિટી જે છે એના પછી જે છે એ આવ્યું હતું, ખાસ યાદ રાખજો। અને મિત્રો આ બળવંતરાય મહેતા કમિટી અને જે આપણા બીજા મુખ્યમંત્રી જે છે એ બળવંતરાય મહેતા હતા, અને મિત્રો એમનું નિધન જે છે એ વિમાન અકસ્માતમાં કચ્છ નજીક સુથરી ગામે થયું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને પંચાયતી રાજ દિવસ મિત્રો પૂછાય, પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 એપ્રિલ એ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને ભારતમાં તેની શરૂઆત જે છે એ ક્યાંથી થઈ? તો રાજસ્થાનથી થઈ હતી। ખાસ યાદ રાખજો કે ભારતમાં પંચાયતી રાજની દિવસ ઉજવવાની શરૂઆત ક્યાંથી? તો રાજસ્થાનથી થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે? મહાભિયોગની કાર્યવાહી જે છે એ કોની ઉપર કરવામાં આવે છે? તો કોની ઉપર આવશે? રાષ્ટ્રપતિ ઉપર જે છે એ ખાસ યાદ રાખજો કે મહાભિયોગની કાર્યવાહી જે છે એ રાષ્ટ્રપતિ ઉપર કરવામાં આવતી હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું? નીચેનામાંથી કયા સ્થપતિએ જે છે અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું? તો કોણ આવશે? લા કાર્બુઝિયર જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બનશે, એમને જે છે અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના પ્રસિદ્ધ ભગવદ્ ગોમંડળ નામે બૃહદ શબ્દકોશ ગ્રંથના પ્રેરક રચિતા આઝાદી પહેલાના ગુજરાતના કયા રજવાડાના રાજવી હતા? ગુજરાતના પ્રસિદ્ધ એવા ભગવદ્ ગોમંડળ નામે બૃહદ શબ્દકોશ ગ્રંથના પ્રેરક રચિતા અને આઝાદી પહેલાના ગુજરાતના કયા રજવાડાના જે છે એ રાજવી હતા? તો એ ગોંડલના હતા, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા પાક માટે સુરત જાણીતું છે? કયા પાક માટે જે છે એ સુરત જાણીતું છે? તો મિત્રો કેળા માટે જે છે એ સુરત જાણીતું થશે, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? કઈ બાબતનો જે છે પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? તો કઈ બાબતનો આવશે અહીંયા રાઈટ આન્સર? ઓપ્શન શું આવશે? ઉચ્ચ શિક્ષણ જે છે એનો મિત્રો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થશે નહીં, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતનો અગત્યનો પશુ મેળો નીચેનામાંથી કયો છે? ગુજરાતનો અગત્યનો પશુ મેળો જે છે એ નીચેનામાંથી કયો છે? તો વૌઠાનો મેળો આવશે, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતનો અગત્યનો પશુ મેળો કયો? તો વૌઠાનો મેળો છે। મિત્રો ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે, હાથમતી, સાબરમતી, મેસવો, માઝમ, વાત્રક, ખારી અને સેઠી। એકચ્યુઅલમાં મિત્રો આ 7 નદીઓ ત્યાં નથી મળતી, પરંતુ એવું કહેવાય છે કે 7 નદીઓનો જે છે ત્યાં સંગમ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વમાં શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? શુદ્ધ સોનું જે છે એ કેટલા કેરેટનું હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ અને સાવ ઇઝી ક્વેશ્ચન છે કે 24 કેરેટનું જે છે એ સોનું હોય એને શુદ્ધ કેરેટનું કહેવામાં આવે છે, 24 કેરેટનું સોનું। ત્યારબાદનો ક્વેશ્ચન છે, અલ જઝીરા એ શું છે? અલ જઝીરા એ શું છે? તો મિત્રો શું આવશે? ટીવી ચેનલ છે, એક પ્રકારની ટીવી ચેનલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામયિક કયું છે? ભારતીય વિદ્યા ભવન દ્વારા જે છે પ્રગટ થતું ગુજરાતી સામયિક જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? નવનીત સમર્પણ જે છે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામયિક કયું? તો નવનીત સમર્પણ છે। અને મિત્રો ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી, અને ભારતીય વિદ્યા ભવન મુંબઈ ખાતે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓફિસમાં જે પત્રો આવે તેને નોંધવા માટે જે રજિસ્ટર રાખવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ઓફિસમાં મિત્રો જે પત્રો આવે એને નોંધવા માટે જે રજિસ્ટર હોય રાખવામાં આવેલું હોય એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો ઇનવર્ડ જે છે ઇનવર્ડ રજિસ્ટર કહેવામાં આવશે, અને ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ઓફિસમાં જે પત્રો આવે તેને નોંધવા માટે જે રજિસ્ટર રાખવામાં આવે તેને શું? તો ઇનવર્ડ રજિસ્ટર કહેવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે,
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે છે કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો ફિલ્મ ક્ષેત્રે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે? તો ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવે છે. અને મિત્રો આ એવોર્ડ સૌ પ્રથમ 1969માં દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 1969માં કોને? તો દેવિકા રાની જે છે એમને સૌ પ્રથમ આપવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 25મો વિશ્વ મજૂર દિવસ ભારતના કયા રાજ્ય માટે મહત્વનો ગણાય છે? વિશ્વ મજૂર દિવસ જે છે ભારતના કયા રાજ્ય માટે જે છે એ મહત્વનો ગણાય છે? તો મિત્રો એ ગુજરાત માટે જે છે એ મહત્વનો ગણાય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 28 ફેબ્રુઆરી. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે? તો 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 27મો એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર જવાની પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવે છે? તો એને શું આવશે રાઈટ આન્સર આમાં? સર્ફિંગ કહેવામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે એક વેબસાઇટ ઉપરથી બીજી વેબસાઇટ ઉપર જવાની પ્રક્રિયાને શું? તો સર્ફિંગ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ઘનશ્યામ કોનું ઉપનામ છે? ઘનશ્યામ જે છે એ મિત્રો કોનું ઉપનામ છે? તો શું આવશે? કનૈયાલાલ મુનશી જે છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઘનશ્યામ કોનું? તો કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સરસ્વતી ચંદ્રના રચયિતા કોણ છે? સરસ્વતી ચંદ્રના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શું આવશે રાઈટ આન્સર આમાં? ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે સરસ્વતી ચંદ્રના રચયિતા કોણ? તો ગોવર્ધન રામ ત્રિપાઠી છે. મિત્રો એમનો જન્મ નડિયાદમાં થયો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે 30મો ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? ગુજરાતના કયા વિસ્તારમાં જે છે આરસની ખાણ આવેલી છે? તો કયા વિસ્તારમાં આવશે? અહીંયા રાઈટ આન્સર અંબાજીમાં આવશે. અંબાજીમાં જે છે મિત્રો વિસ્તારમાં આરસની ખાણ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર જે છે એ કયું? તો રાજકોટ છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું? તો રાજકોટ છે. વાત કરીએ મિત્રો રાજકોટની તો સૌરાષ્ટ્રની આન બાન અને શાન જેને કહેવાય એ રાજકોટ મિત્રો ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે. કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે છે આલ્ફ્રેડ સ્કૂલ એ પણ રાજકોટમાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે? ગામ પંચાયતની મુદત જે છે એ કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ગામ પંચાયતની જે છે એ મુદત કેટલા વર્ષની? તો 5 વર્ષની હોય છે. લોકસભા વિધાનસભા પંચાયત 5 વર્ષની હોય છે અને ગ્રામ પંચાયતની જે છે એ 5 વર્ષની હોય છે. લોકસભા વિધાનસભા અને પંચાયતની જે છે એ 5 વર્ષની હોય છે. પણ જો મિત્રો વિધાન પરિષદ પૂછાય તો 6 વર્ષની આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિધાન પરિષદ પૂછાય તો 6 વર્ષ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે? ભવનાથનો મેળો જે છે ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ યોજાય છે? તો જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભવનાથનો મેળો કયા? તો જુનાગઢ જિલ્લામાં યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે? ભારતમાં જે છે એ હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા જે છે એ નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે? અહીંયા રાઈટ આન્સર બંગાળી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા કઈ? તો બંગાળી ભાષા છે. અને મિત્રો અહીંયા જે છે ભારતીય હિન્દી દિવસની વાત કરીએ તો 14 સપ્ટેમ્બર ભારતીય હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. અને વિશ્વ હિન્દી દિવસ પૂછાય તો મિત્રો 10મી જાન્યુઆરી આવશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનું કયું નગર ચિનાઈ માટીના વાસણો નળિયા અને ઘડિયાળ માટે જાણીતું છે? ગુજરાતનું કયું નગર ચિનાઈ માટીના વાસણો નળિયા અને ઘડિયાળ માટે જાણીતું છે? તો આપણે સૌ જાણીએ છીએ કે મોરબી જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું ગણાય છે? નીચેનામાંથી સૌથી બુદ્ધિશાળી પ્રાણી જે છે એ કયું છે? તો કયું આવશે? ચિમ્પાન્જી આવશે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન સી બનશે. ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું? તો ચિમ્પાન્જી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના એ જે છે કયા વર્ષમાં થઈ? તો 1949માં થઈ હતી. ખાસ યાદ રાખજો કે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં? તો 1949ના વર્ષમાં થયેલી હતી. ગુજરાત યુનિવર્સિટી એ મિત્રો પ્રાકૃતિક કૃષિમાં બીએસસી એમએસસી અને પીએચડીના અભ્યાસક્રમો જે છે એ શરૂ કર્યા છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ગુજરાતમાં જો વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો કયો બન્યો છે? તો પહેલો કયો આવશે? ડાંગ જિલ્લો જે છે પ્રાકૃતિક કૃષિયુક્ત ખેતી કરતો જિલ્લો જે છે એ બનેલો છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો ડૉક્ટર સીવી રામન જે છે ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ? તો સીવી રામન હતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ જે છે એ ઉજવવામાં આવે છે? તો 5 જૂન આવશે. આપણે સૌ જાણીએ છીએ અને ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે? તો 5 જૂન આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો, રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો? રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો? તો કયા આવશે રાઈટ આન્સર આમાં? ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે રણજીતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને? તો ઝવેરચંદ મેઘાણીને મળેલો હતો. કયા વર્ષમાં? તો 1928માં એ મળ્યો હતો. ખાસ યાદ રાખજો. અને મિત્રો પહાડનું બાળક આ જે છે એ રાષ્ટ્રીય શાયર, આ બધા એમના ઉપનામ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? લોકસભાની બેઠકનું સંચાલન જે છે એ કોણ કરે છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? સ્પીકર આવશે. સ્પીકર જે છે એ લોકસભાની બેઠકનું સંચાલન કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 42મો, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ કવિતા જે છે એ કોણે લખેલી છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? કવિ ખબરદાર જે છે એમણે લખેલી છે. ખાસ યાદ રાખજો કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ કવિતા કોણે? તો કવિ ખબરદાર એમણે લખેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામે આવે છે? ક્યારે જે છે સૂર્ય અને ચંદ્ર બરાબર સામે હોય છે? તો ક્યારે આવશે રાઈટ આન્સર આમાં? પૂનમના દિવસે જે છે એ બરાબર સામે હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક જે છે એ કોણ કરે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? રાષ્ટ્રપતિ કરે છે. ખાસ યાદ રાખજો કે ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ? તો રાષ્ટ્રપતિ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, બાળમજૂરી વિરુદ્ધ દિવસ કઈ તારીખે ઉજવાય છે? બાળમજૂરી વિરોધી દિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો શું આવશે એમાં રાઈટ આન્સર? 30 એપ્રિલ જે છે એ મિત્રો બાળમજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ પૂછાય તો 12 જૂન આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધહેમ નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે? હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધહેમ નીચેનામાંથી જે છે કયા પ્રકારનો ગ્રંથ છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? વ્યાકરણ ગ્રંથ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધહેમ નીચેનામાંથી કયા પ્રકારનો? તો વ્યાકરણ ગ્રંથ છે. અને મિત્રો એમનો જન્મ વાત કરીએ તો ધંધુકામાં થયેલો હતો. ખાસ યાદ રાખજો. અને તેમનું બાળપણનું નામ જે છે ચાંગદેવ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા અખાતને ગુજરાતના શહેરનું નામ અપાયું છે? કયા અખાતને ગુજરાતના શહેરનું નામ અપાયું છે? તો ખંભાતના અખાતને જે છે ગુજરાતના શહેરનું નામ અપાયેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં 2 અખાત છે, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જે છે એ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? તો જવાહરલાલ નહેરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઇઝ મળેલું છે? રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને જે છે નોબેલ પ્રાઇઝ જે છે એ મળેલું છે? તો ગીતાંજલિ જે છે એ પુસ્તકને મિત્રો નોબેલ પ્રાઇઝ મળેલું છે. 1913માં જે છે એ મળ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, શ્રીમતી લતા મંગેશકરને 2001માં કયો એવોર્ડ મળ્યો હતો? શ્રીમતી લતા મંગેશકરને જે છે 2001માં કયો એવોર્ડ મળ્યો? તો કયો આવશે? ભારત રત્ન એવોર્ડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એમને 2001માં કયો? તો ભારત રત્ન એવોર્ડ મળેલો હતો. મિત્રો જોઈએ ત્યારબાદનો 51મો છેલ્લો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રાષ્ટ્રીય મતદાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? મિત્રો ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, અને મિત્રો એક કોમેન્ટ પણ કરી દેજો. તો હવે મળશું કાલે